ચાલુ વર્ષે ડિસેમ્બર મહિનામાં નવી કારોની ખરીદીમાં અનોખો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વર્ષના અંતે વિવિધ કાર કંપનીઓ દ્વારા ગ્રાહકોને આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફરો આપવામાં આવતી હોવાથી નવી કાર ખરીદવા ઈચ્છુક પરિવારો ડિસેમ્બરના અંતમાં કાર લેવાનું વધુ પસંદ કરી રહ્યા છે। વર્ષના અંતિમ સમયમાં અનેક કંપનીઓ દ્વારા નવા મોડલો પણ લોન્ચ કરવામાં આવે છે। સાથે જૂના અને નવા બંને મોડલો પર ખાસ ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવતા કાર માર્કેટમાં ખરીદીનું પ્રમાણ વધી જાય છે। આકર્ષક ઓફરોના કારણે ગ્રાહકો માટે ડિસેમ્બર મહિનો કાર ખરીદી માટે લાભદાયક સાબિત થતો હોવાનું વેપારીઓનું માનવું છે। આ અંગે ભુજ સ્થિત હુન્ડાઈ શોરૂમના સેલ્સ માર્કેટિંગ મેનેજર ઋષિ સોનપારે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ વર્ષે કાર ખરીદીમાં ભારે ઇન્ક્વાયરી જોવા મળી રહી છે। ખાસ કરીને કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલા નવા મોડલોએ ગ્રાહકોને આકર્ષવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। તેમણે ઉમેર્યું હતું કે ડિસ્કાઉન્ટ ઓફરો અને નવા ફીચર્સ ધરાવતા મોડલો કારણે ગ્રાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ડિસેમ્બર મહિનામાં કારના વેચાણમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે। મારું નામ RM સોનપર છે, વર્કિંગ એઝ અ સેલ્સ ટ્રેનિંગ મેનેજર એટ બી મોમિત્રમ હ્યુન્ડાઈ। ડિસેમ્બરની અંદર જે કસ્ટમર્સ આવે છે, વોક-ઇન ફ્લો એટલું વધી ગયું છે, ડિજિટલ ફ્લો એટલું વધી ગયું છે કે અમને અમારી ટીમને લિટરલી અમે રાતના લેટ સુધી અમારી ટીમ કામ કરતી હોય છે, એટલું વોક-ઇન ફ્લો વધી ગયું છે। જીએસટી એક જે માસ્ટર સ્ટ્રોક જે હંમેશા હું કહેતો આવ્યો છું કે 18% જે ઘટ્યા છે, કે જે આપણે કહીએ ને બીજું બધું ડિફરન્સ આવે છે મોટી ગાડીમાં પણ, તો એના લીધે કરીને પ્રાઇસમાં જે ઘટાડો થયો છે એના લીધે ફ્લો તો વધ્યું જ છે ને સાથે સાથે જે હ્યુન્ડાઈ સુપર ડિલાઇટ ડેઝ હાલે છે જેના લીધે તમને ઓલમોસ્ટ ₹1,00,000 સુધીનું ડિસ્કાઉન્ટ હ્યુન્ડાઈની કાર્સ ઉપર મળે છે તમને। જ્યારે હું કહેવાય ને તમને આની સેલ્સની વાત કરું તો ઓલરેડી ભુજની માર્કેટ જે GG12માં આપણે આવે છે એની અંદર આપણે કે 900 કાર્સ જેવી માર્કેટ થઈ ગઈ છે ને ટોટલ તમને કચ્છની માર્કેટ કહું છું ઇન્ક્લુડિંગ બોથ ઓફ ધ RTO કોડ્સ તો ઓલમોસ્ટ 1500 ઉપર જેવી ગાડી થઈ ગઈ છે અને એક્સપેક્ટેડ છે કે આવતા આજનો 30 ડિસેમ્બર ને 31 ડિસેમ્બર સુધી ઓલમોસ્ટ 1700-1800 જેટલી માર્કેટ પહોંચી જશે। દરમિયાન નેક્સા શોરૂમના મેનેજરે જણાવ્યું હતું કે જીએસટીના બેનિફિટને કારણે ખરીદારો નવી ગાડી લેવા માટે આકર્ષાયા છે અને ગત વર્ષ કરતાં 40% વેચાણ વધ્યું છે। હાલે હેચબેક અને એસયુવી માર્કેટમાં મોડલો લોકોને પસંદ પડી રહ્યા છે। નેક્સામાં અત્યારે જોવા જાવ ને તો કમ્પેર ટુ જેટલા પણ વર્ષમાં સેલ કર્યું છે એના કરતાં અત્યારે આ વર્ષે ડબલ સેલ થયું છે કે જેથી જીએસટીના કારણે પણ બેનિફિટ થયું છે। યર એન્ડિંગનો જે બેનિફિટ હોય છે પ્રાઇસનો, ડિસ્કાઉન્ટનો, સ્ટોક ક્લિયરન્સનો, તો એ પણ સારો એવો બેનિફિટ થયો છે। તો જેના કારણે અત્યારે અમે કમ્પેર ટુ લાસ્ટ યર કરતાં બહુ સારો જ ગ્રોથ કર્યો છે। અત્યારે અમે અરાઉન્ડ 40%થી ઉપર જેવો ગ્રોથ હાલે છે અત્યારે। વધારે જોવો ને તો આ હેચબેક સેગમેન્ટમાં સારું એવું આવ્યું છે, સાથે સાથે એક્સયુવી અત્યારે સારું માર્કેટ કરે છે। તો બલેનો છે, ફ્રોન્ક્સ છે, ગ્રાન્ડ વિટારા છે, આ બધી ગાડીઓ અત્યારે બહુ સારું વેચાણ છે એનું। એકચ્યુઅલી પહેલે જે 29% જીએસટી લાગતો તો સ્મોલ કારમાં 18% જીએસટી લાગે છે અને જે મોટી ગાડીઓ છે 45% જગ્યાએ 40% જીએસટી છે, તો એ સારું એવું બેનિફિટ થયું છે જીએસટી। સ્મોલ કારમાં એવો સારો એવો ફરક પડી ગયો છે ગ્રાહકમાં અને બહુ સારો વધારો થયો છે।